ગુજરાતી લેક્સિકનના પ્રોવર્બ એટલે કે કહેવતો વિભાગમાં આવેલા શબ્દ વિભાગમાંથી કેવી રીતે કોઈપણ કહેવત શોધવી તેની માહિતી મેળવીએ. સૌપ્રથમ અહીંથી તમે કોઈપણ પ્રોવર્બ સેક્શન સિલેક્ટ કરી શકો છો અથવા તો અહીંયા આગળ ક્લિક કરીને પ્રોવર્બ્સ અને તમારે કયા પ્રોવર્બમાં બે 3 વિભાગ આપવામાં આવે છે. ઇંગ્લિશ ગુજરાતી પ્રોવર્બ, ગુજરાતી ઇંગ્લિશ પ્રોવર્બ અને ગુજરાતી ગુજરાતી પ્રોવર્બ. જે પણ વિભાગની પ્રોવર્બ પસંદ શોધવી હોય એ અહીંયા આગળ સિલેક્ટ કરવાનું. દાખલા તરીકે આપણે ઇંગ્લિશ ગુજરાતી લઈશું ત્યારે બાય ડિફોલ્ટ વર્ચ્યુઅલ કીબોર્ડ ઓફ હશે અને જ્યારે તમે ગુજરાતી ઇંગ્લિશ અથવા તો ગુજરાતી ગુજરાતી કરશો ત્યારે વર્ચ્યુઅલ કીબોર્ડ ઓન થઈ જશે. આપણે અત્યારે ગુજરાતી ઇંગ્લિશ પ્રોવર્બ વિભાગ એટલે કહેવત વિભાગમાં કોઈપણ કહેવત વિશેની માહિતી મેળવીએ. જેમ કે અહીંયા આગળ કા લખી અને એન્ટર આપીશું તો કાથી શરૂ થતી જે પણ ગુજરાતી કહેવતો હશે ગુજરાતી કહેવતોનું લિસ્ટ અહીંયા તમને બતાવશે ને અહીંયા એનો અંગ્રેજી અર્થ બતાવશે જે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. આ જ રીતે ગુજરાતી પ્રોવર્બ વિભાગમાં પણ જો કા લખશો અને એન્ટર આપશો તો ગુજરાતી કા પરથી શરૂ થતી કહેવતો અને એના મિનિંગ અહીંયા આગળ બતાવશે. અને જો ઇંગ્લિશ ગુજરાતી લખશો અને અહીંયા આગળ આપણે લખીશું કોઈ પણ શબ્દ જેમ કે એવરી લખ્યું તો એવરીથી શરૂ થતી જે પણ ઇંગ્લિશ પ્રોવર્બ હશે એ અહીંયા બતાવશે ને એનું ગુજરાતી મિનિંગ અહીંયા આગળ બતાવશે. પેજિનેશન આપવામાં આવ્યું હશે એટલે એ રીતે તમે નેક્સ્ટ પેજ ઉપર બી જઈ શકો છો અને એના લાસ્ટ પેજ ઉપર બી જઈ શકો છો. જેમ કે ફક્ત ખાલી એ લખીને એન્ટર આપીશું તો એથી શરૂ થતી જેટલી પણ કહેવતો હશે ઇંગ્લિશ ગુજરાતી સેક્શનની એ બધી જ અહીંયા તમને બતાવશે. આ રીતે ગુજરાતી લેક્સિકનના પ્રોવર્બ વિભાગમાં આવેલા 3 વિભાગમાંથી કોઈપણ વિભાગમાં તમારે કહેવત સર્ચ કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો.